आज तुम्हारी बारी है, आज हमारी बारी और तुम्हारी बारी है। जय जोहार जय आदिवासी मारा तरफથી બધા ભાઈનો હું આવી ગયો છું બસમાં વાત પ્રકારની કાંઈની વિડીયોની પૂરી માહિતી ખાસ કરીને વિડીયો લાસ્ટ તક દેખજો ગાડી તમે વિડીયો દેખ્યો કઈ પ્રકારનો વિડીયો દેખ મારા ભાઈ પહેલો આપણા આદિવાસી સમાજમાં એક કાંડ થયો કે હસદેવ જંગલ કાપ્યો અડધો કાપીને મેલાડ્યો આપણા આદિવાસી સમાજે પછી જે જંગલ હતો હૈદરાબાદનો તેમાં જાનવરોને નુકસાન કર્યું જંગલને નુકસાન કર્યું હવે આપણા આદિવાસી સમાજનું ઘેર એક આદિવાસી પરિવાર એના સમાજનું એક આદિવાસી ભાઈનું ઘેર આજ ઉજળી ગયું ખબર કે આપણા આદિવાસી સમાજમાં કેમ આવું થતું આવે છે ભાઈ તમે જાણો આગળ જાણો પછી વાત કરો મારા ભાઈ અને કાયદેસર તમે છે ને મારા ભાઈ આંદોલન કરો કારણ કે આપણા સમાજમાં આવું કેમ થતું આવે છે પહેલી મૂળ વાત એક કે આપણે એક આદિવાસી છે જે આપણા આ સમાજમાં આપણા આદિવાસી સમાજમાં જે વ્યક્તિ પોગ મૂકે છે પણ એ પોગ મૂકતા પહેલાં વિચાર કરે અને સમજે કે આ કઈના આ સમાજનો ઇલાકો છે આ તો મારા ભાઈ તમે કંઈક કરો યાર કંઈક આંદોલન કરો કંઈક નકરા વિડીયા બનાવેલું બી આપણને કંઈ કામનું નહીં મારા ભાઈ અને હરેક વ્યક્તિ મારા ભાઈ કાં ગયા વિડીયાવાળા કાં ગયા હે કંઈક જાણકાર આલોવાળા કાં ગયા તમે બી જાણકાર આલો મારા ભાઈ અને આપણા સમાજમાં અવાજ બનો આપણા સમાજમાં એક અવાજ બનો ને તે આ કંઈક રહે આપણું નહીં ત્યારે વાહે આપણું કંઈ નહીં રહે આપણે આવનારી પેઢીનું બી કંઈ નહીં રહે તમે જ કંઈક સમજો મારા ભાઈ અને આ વિડીયો 5 જણા શેર કરજો આવનારા સમયમાં 50 જણા આપણા આદિવાસી સમાજના ભેગા થાય ને આંદોલન જરૂરથી કરે અને આ વિડીયો સરકાર તક જરૂર પહોંચાડે મારા ભાઈ મને છે ને કોઈ લાયક કોઈ સબસ્ક્રાઈબર હારું નથી આ વિડીયો બનાવે પણ મારા આદિવાસી સમાજને હરેક વ્યક્તિને સમજાડવા માટે આ વિડીયો બનાવે છે અવાજ બનો પહેચાન બનો મારા ભાઈ આપણા આદિવાસી સમાજ કોણ છે અને આદિવાસી છે કોણ એ અવાજ બનો મારા ભાઈઓ કારણ કે આપણા આદિવાસીમાં એક અવાજ બનો ને એ બહુ મોટી વાત છે કોઈને ખરાબ બોલવાનું નથી પણ આ ખરાબ આપણું કરે છે ને જ્યારે ખરાબ આપણું થતું હોય ને તો આપણે જરૂરથી અવાજ ઉઠાવવાનો મારા ભાઈ હું એટલું તમને કીધું છે અને આ વિડીયો ખરેખર 5 જણાને શેર કરજો આવનારા સમયમાં આપણા આદિવાસી સમાજને સમજે જય જોહાર જય આદિવાસી મારા તરફથી જય જોહાર।